રાજસ્થાનના જયપુરમાં આયોજિત થનારા આઈફા એવોર્ડમાં પહેલા બોલિવૂડના 3 સ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને જયપુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે નોટિસ ફટકારી છે। આ ઉપરાંત ગુટખા બનાવતી કંપનીને પણ નોટિસ મોકલવામાં આવી છે। 19 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા માટે કહેવાયું છે। શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ એક જાણીતા પાન મસાલા બ્રાન્ડની જાહેરાતના કારણે આ વિવાદમાં આવ્યા છે। જયપુરના રહેવાસી એક ગ્રાહકે જિલ્લા ગ્રાહક આયોગમાં ગુટખાની જાહેરાત સામે ફરિયાદ કરી હતી। ફરિયાદીનો દાવો છે, ગ્રાહકનો દાવો છે કે પાન મસાલાની જાહેરાતમાં કેસર હોવાનો દાવો કરવામાં આવે છે। 5 રૂપિયાની કિંમતના પાન મસાલામાં કેસર કઈ રીતે હોઈ શકે? આ જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે આ ઉત્પાદન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ આ ગુટખા બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યા છે, ગ્રાહકોને તે ખરીદવા માટે લલચાવી રહ્યા છે। આ ભ્રામક જાહેરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન કરતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે।